ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની અપીલ સફળ। સોમનાથ વેરાવળ નેશનલ હાઈવે તથા વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ પરથી ધાર્મિક દબાણો સ્વેચ્છાએ દૂર થયા। અંદાજિત 800 ચોરસ ફૂટની જગ્યાઓ ખુલ્લી થઈ। જિલ્લા કલેક્ટર ડી જાડેજાની અપીલ અને લોક સહકારથી માર્ગ અને મકાન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, મામલતદાર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે નેશનલ હાઈવે પરની મસ્તાની બાબા દરગાહ, જિલ્લા સેવા સદન પાસે તેમજ ઇણાજ પાટિયા પાસે તેમજ તાલાલા વેરાવળ રોડ પર આવેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જેમાં આજરોજ મસ્તાના બાબાની દરગાહ 350 ચોરસ ફૂટ, મામાદેવ મંદિર જિલ્લા સેવા સદન પાસે અંદાજિત 1500 ચોરસ ફૂટ, ઇણાજ પાટિયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન ડેરી મંદિરની અંદાજે 2200 ચોરસ ફૂટની જગ્યા ઇણાજ પાટિયા તેમજ સૌની પાટિયાની વચ્ચે ખોડિયાર માતા મઢ અને મામાદેવનું મંદિર અંદાજે 4000 ચોરસ ફૂટ એમ વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ ઉપર કુલ 3 જગ્યાએ ટોટલ અંદાજિત 8000 ચોરસ ફૂટ જગ્યામાં આવેલા ધાર્મિક દબાણો રોડ ઉપરથી દૂર કરવામાં લોકોએ સહકાર આપ્યો હતો।